સક્સેસ હંમેશા આંધળું જોઈએ. તમારે જોવું તો જલ્દી એટલે આ વખતે જી થવું એ થઈ જાય. બરાબર. એક કહી દો કેમ છો? કેમ છો? ના મિલાપ સિવાય અમારો અહીંયા રાજકોટમાં દી ઉગતો નથી. મિત્રો સ્વાગત છે ફરી એકવાર નવા વ્લોગમાં. અત્યારે ગુડ મોર્નિંગ થયું છે ને ભાઈ. પહેલી વસ્તુ એ કે આજે આપણે જવાના છીએ રાજકોટ. રાજકોટ શું કરવા જવા માટે છે ને, અમે એક મસ્ત મજાનું સોંગનું એક ઓડિશન આપવા જાઉં છું. તો તમને પ્રોપર છે ને આજ તો હું પૂરેપૂરું દેખાડી, કારણ કે હર વખતે તો હું છે ને એટલું બધું ના દેખાડી શકતો હોય. આજે હું તમને જેટલું બને ને, જેટલું મને શૂટ કરવા દે ને એટલી બધી વસ્તુ તમને દેખાડી. બરાબર. તો ચાલો ફટાફટ આપણે બાઇક લઈને નીકળવાનું છે રાજકોટ. અને મોડું તો થઈ જ ગયું હોય, કારણ કે આપણે મોડા તો હર વખતે તો મોડા હોય જ. એ જો બીજી વસ્તુ દેખાડું, લોક નહોતા આવતા ને તો આમ જો કેટલું નવીન નવીન કર્યું છે. આ કૃષ્ણ ભગવાનનો મસ્ત મજાનો ફોટો બનાવ્યો છે. કોમેન્ટમાં તમે જરાક કહી દેજો કે કેવોક લાગે છે. બરાબર. મમ્મી તો બેગ પેક કરવામાં તો હોય જ હવની મોર. બરાબર. અને ભાઈ આપણે હજી નાસ્તો કરવાનો બાકી છે. ચલો નાસ્તો કરી લઈ. નાસ્તામાં છે આપણે રોટલી, વઘારેલી રોટલી. આમાં શું છે ખબર? પાછળ બેગ જોયો એમાં શું ખબર? મારા ભાઈનો લેંઘો અહીંયા આવ્યો હતો ને તે ભૂલાઈ ગયો. બોલો, લેંઘો ભૂલાઈ ગયો તો હવે શું કરવું? બધું એક કામ કરે, બધું એક આમ ભેગી જ આવતી નાખ તમારું સક્સેસ આંધળું હોય. સક્સેસ હંમેશા આંધળું જોઈએ. તમારે જોવું તો જલ્દી એટલે આ વખતે જી થવું એ થઈ જાય. બરાબર. કાંઈ એટલે કાંઈ પ્રિપેરેશન નથી કરી, એમને જવું છે. એમને જઈને આપણે જે મજા આવે ને એ વસ્તુ કરવાની છે. ત્યાં 1 મિનિટનો ટાઈમિંગ આપે ને તમને હું દેખાડી કે જુઓ કેટલા માણસો હોય છે ને. આ મારી મમ્મી બધા વાતું કરે. ચાલો ભાઈ અમારી સ્પોર્ટ બાઇક લઈને નીકળીએ. જો સ્પોર્ટ બાઇક આવી ગઈ છે પછી રાજકોટ. Baila conmigo bajo la luna, el ritmo calienta, siente la fortuna de sol y ભાઈ ઘડીક વાર બ્રેક લીધો અમે જઈ ભાઈ. બરોબર. ભાઈ સ્પોર્ટ બાઇકની મજા છે ને કંઈક અલગ જ છો. એ તો આપણે જોઈ લીધી. અમે અડધી કલાક થાય 40 કિલોમીટર 35 થાય. જેતપુર કેટલું થાય? 35 કિલોમીટર 40 કિલોમીટર અડધી કલાક તો માન થઈ. અને ભાઈ પિકઅપ માન કમ્ફર્ટેબલ ગાડી છે ભાઈ. હીરો સ્ટેશનમાં આમાં તો શું કહેવાય, મેન એક્સપિરિયન્સ લેવાનો હોય જીવનમાં. બાકી એટલો બધો તો આપણે સોંગમાં ને પરફેક્ટ એટલો બધો નથી ઇન્ટરેસ્ટ ધરાવતા. તો હું છે ને મને બોલાવ્યો હોય તો આપણે જઈ આવીએ એમ કે ભાઈ મોકો મળ્યો હોય તો ચૂકવાનો નહીં કોઈ દી હંમેશા. pasión en la arena, tu movimiento es pura candela, fuego, fuego. મિત્રો અત્યારે રાજકોટ પહોંચી ગયા છીએ ને ભાઈ જોઈ લો નવી ગાડીનો એન્ટ્રી થઈ ગઈ છે. જોઈલા તે છોડાવી કે છોડાવી એટલે લેવાય ગયો. આપણે હવે નબળી કંપની ના નબળી કંપની પિયા હે કાકા? ના ભાઈ ના ના, આપણે ઓલો ટાટા બથણ છે, ટોયોટા છે, મહિન્દ્રા છે, સ્કોર્પિયો એવી છોકરા આના. En el corazón, fuego, mueve, mueve sin condición. La noche llama, siente la explosión. ओके सॉन्ग बताइए आपके पास है क्या? नहीं आप आपको सॉन्ग नाम बोलो. आर यू रेडी? 3 2 અને કૃષ્ણ ભગવાન છે. કૃષ્ણ મારો કાળિયો ઠાકોર માગે 20 આપે 30 ઈ એક નંબર લખી લીધા. ક્યારેક જરૂર પડશે તો આપણે ફોન કરશે. બરાબર. એને અત્યારે ફોન કરે ખબર નહીં, પછી કાલે કરે, પરમથી કરે કંઈ ખબર નથી, પણ નંબર લખાવી દીધા છે. તો આપણે અત્યારે કંઈક મિત્ર મળ્યા છે. એ બધા હિન્દીમાં છે ને રેપ સોંગ બનાવે છે. તો ભાઈ તમે જે પબ્લિકને કહો તમારું સોંગ કેવું, તમે ભાઈ રેપ સોંગ કરો છો. तो मैंने एक सॉन्ग लिखा है जो हमारे ड्रीम के लिए, जो ड्रीम बाद में सक्सेस हो जाता है, उससे पहले जो चीज़ें हमारे साथ होती है तो हम किसी को वो रिलेट करके उसके बारे में बताते हैं कि भाई मैं अभी इस जगह पे हूँ और ऐसा हूँ, अभी मैं क्या कर रहा हूँ. तो सॉन्ग ऐसा है कि टाइम की बात है, कभी थी तेरे हाथ में गेम, आज है मेरे हाथ में, तू जानता नहीं मेरे बारे में पर मैं जानता हूँ सब तेरे बारे में. ज़माना है पीछे बैठा खड़ा हूँ, ऐसा सीन में तो लिखना शुरू करेगा मेरे बारे में तो तेरी कलम नहीं चलेगी. मैं लिखना शुरू करूँगा तेरे बारे में तो मेरी कलम नहीं रुकेगी. फिर पूरी दुनिया सुनेगी तेरी नज़रें शर्म से झुकेगी. जैसे तैसे कमाए मैंने पैसे, खुद पे न किए कभी खर्चे, हर जगह जगह बाटे मैंने पर्चे. पता डायरेक्ट कुछ हाँ टोटल में कर सकता हूँ सब कुछ. हाँ एडिटिंग को छोड़ एडिटिंग को छोड़. हाँ
एडिटिंग को छोड़ के डायरेक्टर है ना, ये पर ऐसा डायरेक्टर है है कि राइटर एडिटिंग कैसा हो ऐसा मेरा माइंड में है कि वो चीज़ कैसे आप निकल बता सकते हो, लेकिन कर नहीं सकते। हाँ कर नहीं सकता हूँ। बता सकते हो कि भाई कौन सा एडिट कहाँ पे करना है, कैसा सीन लेना है, सब कुछ हो ना खाने से ज़्यादा सीन મને શીખવા તો આપણે મિત્રો ભાઈ મસ્ત મજાનો ભાઈ જો અત્યારે એવું છે કે મેન એક નિયમ એવો છે કે ભાઈ તમે જ્યારે જાઓ ને તો કોઈક માણસ મળે એનાથી તમારે નવી નવી વસ્તુ જાણવા મળે તો અત્યારે આપણે આ ભાઈ બેઠા છે હવે એ ભાઈને આપણે કીધું છે કે મારી તરફથી કંઈ પણ હેલ્પ જોતી હોય તો અમને કહેજો બરાબર તો ઓકે ભાઈ ठीक है आप हिंदी समझते हो हाँ हिंदी नहीं गुजराती समझता हूँ पर बोलने में थोड़ी सी प्रॉब्लम है बोलने में पर आप बोल रहे हो तो समझ में आता है। एक बार कह दो केम छो કેમ છો આપણે આવી ગયા છીએ મિત્રના ઘરે બરોબર જો હા એટલે નહીં અમે જઈએ અને આ એમને નાસ્તા રાખી દીધા હવે પેટ ફૂલ કરીને આવ્યા તોય નાસ્તા એમને રાખી દીધા એ કે ખાઓ એ કે ખાઓ ક્યાંથી ખાવું મારે આવી ગયા છીએ ભાઈ બ્રાહ્મણભાઈ પાસે કયા ભાઈ? બ્રાહ્મણભાઈ બરોબર અને આના મિલાપ સિવાય અમારો અહીંયા રાજકોટમાં દી ઉગતો નથી કારણ કે હરી ફરીને કોઈક માણસ છે ને સારું માણસ અમારે ભેગું જ જોઈએ અત્યારે લગીને રખડા તો અમે છે ને મોબાઈલમાં ચાર્જિંગ નહોતું તો ચાર્જિંગનું કાંઈ સુવિધા થઈ નહીં એટલા માટે છે ને ભાઈ મેં એને કીધું કે ભાઈ ચાર્જિંગની સુવિધા કરજો તો અમે છે ને થોડા પબ્લિકને વિડીયો દેખાડી શકીએ પણ બેટરી હેલ્થ વધારે ઇમ્પોર્ટન્ટ હતી એટલે પછી પાવર બેંકમાં ચાર્જિંગમાં પાવર બેંકમાં ચાર્જિંગ કર્યું આ પછી છે ને બીજે આડા હવરે જગ્યાએ મૂકીએ ને તો ભાઈ પ્રોબ્લેમ આવી જાય એટલા માટે બાકી અમે ઘણી ઠેકાણે રેખડા ભાઈને કાલે શૂટ છે દેખાડો તો તમારું એક બોલું જેકેટ આવું બધું દેખાય. તમારું જેકેટ તો દેખાડવું જ પડે ને મિત્ર જો સરપ્રાઈઝ છે તમે બોલ હા રેડી સરપ્રાઈઝ છે યાર. સરપ્રાઈઝ છે બહુ મસ્ત મજાનું વિડીયો શૂટ બનાવવાના છે તો અમે ખરીદી કરવા ગયા હતા બરોબર અને ભાઈનું નવું સોંગ આવે છે કેવું? અભિભાઈને લેવાના હતા શૂટમાં પણ અભિભાઈનું શેડ્યુલ થોડુંક ટાઈટ હતું એટલે પછી અભિભાઈ લેવાના નહીં એમાં. અને મિત્રો આ બીજા રેપર આપણે ભેગા થઈ જાય એક વ્લોગમાં બે રેપર આપણે ગોઈતા એક રેપર તો ભાઈ મસ્ત મજાનું ગાઈ દીધું તમે બે કરી ગાઈ દો રેપર જોઈએ તમે કોમેન્ટમાં કહેજો ભાઈ કેનું સારું સોંગ છે એક સોંગ ગાઈ દો રેપર એમાં એવું છે ભાઈ એક આધું કડિયું બોલ દો એમાં એકચ્યુઅલીમાં એવું છે હા કે મારું કમ્પેર કે કોમ્પિટિશન કોઈ છે જ નહીં. કોમ્પિટિશન કરવાની જ વાત અને છે. મારે છે ને એ વસ્તુ જોતી જ નથી કે આ આર્ટિસ્ટ કેવો ભાઈ બધાય છે ને પોતપોતાના જોનરમાં છે ને એકદમ પરફેક્ટ હોય લાઈક ઈ જે ભાઈ મને નથી ખબર કયા ભાઈ હતા ઈ જે ભાઈએ જે જોનરમાં રેપ કર્યું પાસ લોફી ડ્રીલ R&B પોપ એફ્રોબીટ કે જેમાં હોય હું મારા જોનરમાં બેસું ઈ એના જોનરમાં બેસશે બાકી આપણા સોંગ તમે બે કડી એમ કહો છો કે આપણે બે કડી તમે ગાઈ દો તમે હિન્દીમાં કરો છો ને હવે સોંગ કારણ કે રેપ સોંગ જ છે હવે અત્યારે એવું છે MTV Hustle 5 આવે છે હમણાં મહિના દિવસમાં જ તો બસ એની પ્રિપેરેશન ચાલુ છે ને આપણે ગુજરાતીમાં કરી છે પણ ઓછા કરી છે ગુજરાતીમાં બહુ મસ્ત મજાનું આવવાનું છે બહુ મોટા પાયે ધમાકો કરવાનો છે અમે એમાં planning આપણા ચાલે છે. અભિભાઈ ફીચરિંગ હશે બરાબર એટલે અમારું આમ રાજકોટમાં એટલા ધક્કા બધા છે ને એના હાટું જ વધી જાય છે જેટલી ફેરી રાજકોટ આવી એટલું ફેરી ડિસ્કશન અમે કરીએ જ છીએ કે ભાઈ ગુજરાતીમાં સારું સોંગ બનાવવું છે તો મિત્રો તમે કોમેન્ટમાં કહેજો કે ભાઈ ગુજરાતી સોંગ બનાવાય કે નહીં કારણ કે તમે બધા છે ને મોસ્ટ ઓફલી મેં આપણે સ્ટોરી બોરી નાખી દીધી હા, હા. તો 80 થી 90% પબ્લિક એમ જ હતું કે ગુજરાતીમાં ગુજરાતી, બનાવો ગુજરાતી. બરાબર હિન્દીમાં ન બનાવો કારણ કે ગુજરાતી આપણે બધા હોય તો ગુજરાતી वो क्या બધા बोलते हैं पहली बॉल ट्रायल थी गेम हाँ। अभी शुरू होगा જેમ અભિષેક तो गुजराती में આવશે લવ સોંગ કે મોટિવેશન જે બી કઈ કઈ રિવીલ નથી કરવું અત્યારે આવશે કરી બરાબર બેકો બેક રાખીએ એટલે છે ને મસ્ત મજાનું આવવાનું છે એ હોય 100%. અને મિત્રો, એ એપ્રિલ સુધીમાં તો કઈ કરી લેશું નહીં હા પાકું એપ્રિલ સુધીમાં તો લગભગ આવી જાય બહુ મસ્ત મજાનું પ્લાનિંગ છે એટલે બહુ વધારે આમાં હોય એટલે તમને ખબર જ છે કે ભાઈ બહાર લાગવાની જ છે મિત્રો. બાકી દિલ કી બરાબર? દાસ્તા આપણું જે સોંગ હતું હિન્દીમાં એ બી સારું ઈપડું હતું અને બહુ મજા પણ આવી મજા પણ આવી હતી અવાજ બંગલે ને એ રીતે આપણે પાછું કંઈક કરશું એ રીતનું ફૂટેજ કંઈક સીન કે એવું કંઈક લેશું કંઈક સારું પણ આઈ હોપ કે હવે કંઈક થોડુંક છે ને નવીન કરવું છે નવું કરવું છે કંઈક કારણ કે બધા કરતા હોય એમ એવું કરીએ તો મજા ના આવે બરાબર તો મિત્રો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ નું બટન જરૂરથી મારી દેજો અમે મળીએ નવા વ્લોગ લાઈક કરવાનું ભૂલતા નહીં